તો આ તરફ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. ચંદુ મકવાણાએ કલેક્ટરને એક પત્ર લખ્યો છે. ચંદુ મકવાણા જૂનાગઢ ભાજપના પ્રમુખ છે. તલાટી મંત્રીની કામગીરી સામે જે છે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. તલાટી મંત્રીની કામગીરી સામે તેમણે કહ્યું કે પંચાયત કચેરીમાં હાજર રહેતા નથી. મહેસૂલ તલાટીઓ પણ કામમાં ગેરહાજર રહે છે અને જેના કારણે ગામ લોકોને હાલાકી પડી રહી છે અને એટલા જ માટે ભાજપ પ્રમુખે કડક રજૂઆત કરી છે. આરોગ્ય કેન્દ્રની સુવિધા અંગે પણ તેમણે ફરિયાદ કરી. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાઓ પણ નથી મળતી અને ડોક્ટર્સ પણ સમય મુજબ ફરજ પર નથી રહેતા હાજર, તેવો પણ કલેક્ટરને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. તો જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે ચંદુ મકવાણા, તેમણે કલેક્ટરને એક પત્ર લખ્યો છે અને તલાટીઓ પંચાયત કચેરીમાં હાજર રહેતા નથી, જેના કારણે લોકો જે છે તેમના કામ થતા નથી તેવી રજૂઆત તેમણે કરી. સાથે સાથે મહેસૂલ તલાટીઓની પણ ફરિયાદ તેમણે કરી છે કે ગામજનોને હાલાકી પડી રહી છે, કારણ કે જ્યારે તેઓ કચેરીએ પહોંચે છે ત્યારે તલાટી અધિકારી હાજર હોતા જ નથી. વારંવાર નેતાઓને આ પ્રકારની રજૂઆત કરવી પડે છે. આવી સ્થિતિનું નિર્માણ શા માટે થયું? સાથે આરોગ્ય કેન્દ્રની સુવિધા અંગે પણ આ નેતાએ કલેક્ટરને જણાવ્યું છે કે દવાઓનો સ્ટોક નથી હોતો, સાથે સાથે ડોક્ટર્સ પણ એટલા નથી અને આરોગ્ય કેન્દ્ર માત્ર ખોલી દેવામાં આવ્યું છે. ના તબીબ ત્યાં હાજર હોય છે અને ના દવાઓ પૂરતા પ્રમાણમાં મળે છે, જેના કારણે પણ ગરીબ લોકોને, ગામ લોકોને જે છે એ ખૂબ જ તકલીફ પડી રહી છે. જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ચંદુભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ચંદુભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. મારો અવાજ આવી રહ્યો છે આપને? તો જે પ્રમાણે અધિકારી એક તરફ છે, નેતા એક તરફ છે અને પ્રમુખ અને અધિકારીની વચ્ચે પીસાઈ રહ્યા છે ગામના લોકો, કારણ કે નેતાને જો ખ્યાલ આવતો હોય કે આ પ્રકારે સમસ્યા સર્જાઈ રહી છે તો પછી ગામ લોકોને કેટલી હાલાકી પડતી હશે. શા માટે તલાટી હાજર રહેતા નથી? જે જવાબદારી છે, જે જોબ છે તેમની, તે નિભાવતા નથી ને એના જ કારણે ગામવાસીઓને ભોગ બળવું પડે છે. જૂનાગઢના નેતા અને અધિકારી વચ્ચેનો આ જંગ, જેના જ કારણે કલેક્ટરને આવેદન પત્ર લખીને આખી ફરિયાદ કરવામાં આવી છે. તલાટી છે, મહેસૂલ તલાટી છે, ડોક્ટર્સ છે, આરોગ્ય કેન્દ્રના દવાનો પૂરતો સ્ટોક નથી હોતો. એક તરફ સરકાર કહે છે કે તમામ પ્રકારની જે મહેસૂલ વિભાગની જે કામગીરી છે તે જે છે અલગ અલગ પંચાયત કચેરીમાં તેનો ઉકેલ આવી જતો હોય છે, પરંતુ અહીંયા જ્યારે અધિકારી જ હાજર ના હોય તો કામ કરે કોણ? વારંવાર આવા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે આ જે જંગ છેડાતો હોય છે એનું કારણ એ છે કે સરકારી અવ્યવસ્થા, સરકારી કચેરીઓમાં અવ્યવસ્થા સર્જાતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. પરંતુ અહીંયા એ વાત પણ ચોક્કસ છે કે અત્યારે તો કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ આ નેતાએ અગાઉ અધિકારીને પણ રજૂઆત કરી હતી, પરંતુ અહીંયા ફરી એક વખત સાબિત થયું છે કે અધિકારીઓ એ નેતાઓને ગાંઠતા નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. બોલો બેન. સ્થિતિ એવી સર્જાઈ કે અધિકારીઓ ગાંઠતા નથી, એટલા જ માટે નેતાને હવે કલેક્ટરને પત્ર લખવો પડ્યો. ના સવાલ હશે બેન, નેતાઓ ક્યાંથી ગાંઠે? કારણ કે અત્યારે એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે ભાજપના ટોટલી જે પદાધિકારીઓ છે એના મનફાવું વર્તન કરે છે, તો ક્યાંથી બેન કોઈ પણ અધિકારીઓ એને સાવરે? કારણ કે અધિકારીઓ બંધારણ રીતે કામ કરતા હોય અને આને હું બંધારણ શું છે કે વગરનું જ કામ કરવું હોય. પણ એમણે તો પત્રમાં ભરતભાઈ એવો ઉલ્લેખ કર્યો કે તલાટી, મહેસૂલ તલાટી હાજર નથી હોતા, આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર નથી હોતા. ખરેખર જૂનાગઢમાં એવી પરિસ્થિતિ છે? હા, એ હોઈ શકે, પણ એમાં હું જવાબદાર તો આ લોકો જ કહેવાય, કારણ કે ખરેખર તો કામ લેવાની પદ્ધતિ જ એની નથી, તો પછી અધિકારીઓ ક્યાંથી હાજર છે? ભાજપ સરકાર પાસે કોઈ અધિકારીઓ પાસે કામ લેવાની પદ્ધતિ જ નથી. જે વસ્તુ કોંગ્રેસ રાજમાં જે હતી, કોંગ્રેસના જે વહીવટ કુશળ જે માણસો જે હતા અને જે મંત્રીઓ અને જે અધિકારીઓ, એવું છે જ નહીં બેન. ભરતભાઈ, આમાં ભાજપ કોંગ્રેસની વાત ક્યાંથી આવી? તલાટીને પગાર સરકાર આપે છે, એને જનતાનું કામ કરવાનું હોય, પણ એ હાજર જ નથી હોતા, એટલા માટે આ પત્ર લખ્યો છે. એમાં નેતાની શું ભૂલ આવે છે? આપનું શું કહેવું છે આપની પ્રતિક્રિયામાં? નહીં, એવું તો મેં ક્યાંય નથી સાંભળ્યું કે કોઈ તલાટી હાજર ન રહેતા હોય. એવું લગભગ તલાટી બધા હાજર જ હોય છે બેન. પછી આ તો પછી શું છે કે એનામાં માન્યતા હોય ને કદાચ એવું કંઈક નાનું મોટું હોય, શું છે કે અણમાન્યતા હોય ને એવું બધું એને કદાચ બદલી કરાવવાની હોય, બદલી કલેક્ટર સાહેબ કરતા ન હોય,
આવું બધું હોય. બાકી તો બધું જુનાગઢમાં તો લગભગ એવું તલાટી મંત્રી તો બધા લગભગ બિસાડા તો હું છે નીચલા વર્ગના જે છે જી. ક્લાસ 3 ના ઓફિસરો છે, ભરતભાઈ, બધા ચંદુભાઈનું એવું કહેવું છે કે અધિકારીઓ છે, તલાટી આવે છે, મહેસૂલ તલાટી નોકરી આવે છે, પણ અહીંયા સમયસર નથી આવતા અને કામ અટકારાય છે. બીજી વાત એ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પૂરતો સ્ટોક પણ નથી હોતો, તબીબો પણ નથી હોતા. હા, એવું પણ હું છે એના માટે જવાબદારી બેન કોણ છે? ચંદુભાઈ જ કહેવાય ને જવાબદાર, કારણ કે જિલ્લાના પ્રમુખ છે. તો હા, પછી માનો સરકાર એની છે બેન. આ તો બધું માનો કે રાજા હોય ફરિયાદ કરે કે મારું પ્રજા માનતી નથી, એવી વાત છે. જી, આ તો ખરેખરમાં ચંદુભાઈ કે ભાજપ સરકારના કોઈ માણસોને હું છે વહીવટકુશળ માણસો જ નથી બેન. જવાબદારી એ લોકો છે ને એની ફરિયાદ કરે છે. બિલકુલ બિલકુલ. એટલે એટલે એ વહીવટની બધું જવાબદારી એમની આવે છે. આભાર એની- ભરતભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.